નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક દીકરી સાથે આઘાતજનક અને ક્રૂર ઘટના બની છે. કોમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે જતી દીકરીને બે અજાણ્યા શખ્સો બે આઈસરની વચ્ચે ખૂણામાં લઈ ગયા હતા અને ક્રૂરતા આચરી હતી. પાણીગેટ વિસ્તારમાં રહેતી મુસ્લિમ સમાજની એક દીકરી વાઘોડિયા રોડ પર આવેલી સનરાઈઝ સ્કૂલ પાસે કોમ્પ્યુટર ક્લાસમાં ભણવા જતી હતી. આજે જ્યારે તે ઉમાચાર રસ્તા પાસેથી ઘરે જવા માટે રિક્ષા શોધી રહી હતી ત્યારે ત્યાં બે અજાણ્યા શખ્સો આવીને દીકરીને બે આઈસરની વચ્ચે ખૂણામાં લઈ ગયા હતા. તેનું ગળું દબાવી અને મોઢું ખોલીને કંઈક ઝેરી દવા પીવડાવી હતી. ત્યારબાદ તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. દીકરીએ પ્રતિકાર કરતા તે શખ્સોએ તેના પેટમાં છરી મારી દીધી હતી. અમારી છોકરી 19 વર્ષની છે. 1 મહિનાથી ક્લાસ જાય છે. એ કોમ્પ્યુટર ક્લાસ છે. ઉમાચાર રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો બે જણ છોકરા આયા, રૂમાલ બાંધેલો મોપર થયો ને એક છોકરાની આંખ ખાણી હતી. એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં. નહીં, રૂમાલ બાંધેલો છે એના મોપે. ક્લાસમાં નહીં, કોઈ નથી. નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી. એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ બે છોકરા આયા, એને રૂમાલ બાંધેલો હતો મોપે ને એને ખેંચીને દવા પીરાઈ. આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે. એ મહિનાથી જ જતી હતી. મહિનો થયો છે. 3 મહિનાનો કોર્સ છે. એ તો હવે અમને નહીં ખબર. સાકા નહીં, એવું કશું બી નથી. નહીં, નહીં, કશું બી નથી. એવું નહીં, કોઈ દિવસ બી નહીં. સેફટી માટે એવું જ કહેવા માંગે છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે. આવો બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. નહીં, એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર. ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મુપે. ના થાય. હા, એના માટે સરને કહો. હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય. આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાણીગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે. અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે બે માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા બે આઈસર વચ્ચે અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે. પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી અમને એસએચજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે. એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી પછી શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો એટલે ઊભી હતી. રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે. હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં 4થી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરીને હાલ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની તબિયત ગંભીર જણાઈ રહી છે. દીકરીના પરિવારજનોએ પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને પકડીને કાયદેસરની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.